આવો અલૌકિક મનોરથ એટલે કે મારા પેરામણી મનોરથ કે આજ આનંદ આજ ઉછરંગની આ સલોણા નેરની આ પરિવારની માથે કાયમ વર્ષે કંચન વર્ષા મે અને અહીંયા આવા કાર્ય કોણ કરી શકે કે જેને પાંચે આંગળીએ પુણ્ય કર્યા હોય, ગરીબોને દાન કર્યું હોય, મા બાપની સેવા કરી હોય ને ઈ જેવા અલૌકિક મનોરથ કરી શકે. બાકી બપોર વસારે ડેલીમાં પૂરીને કુતરા ધબધબા હોય ને એ હારો પાણી ઢોરી ના કરી શકે મારા વાલા. એટલે જે જીવ છે એ ગૌલોકવાસની અંદર સીધાયો છે એની પાછળ અહીંયા અલૌકિક મનોરથ. અને આજ મારા માટે પણ ખુશીનો અવસર એ છે કે ભૂત પરિવાર છે એનો આંગણું અને અમારો રામ કે જેને હૃદયથી ભાઈ કરતા પણ વિશેષ મારો એ ભાઈબંધ છે કે જેના થકી આજ અમે પણ એવા સેવાના એના ભેગા કાર્ય કરી રહ્યા છે. અને એનું મોસાળ છે. અને કાયમ પ્રોગ્રામમાં કહેતા હોય કે ઘર જેવું આંગણું છે ને રાત જેવું ધાબુ છે. ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોજદાર અને મા પીરહણીને આ મોહાર જમવાનું. આજ ખરેખર મા પીરહણીને મોહાર જમવાનું છે. અમારા રામને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને ભૂત પરિવારનો આનંદ એટલા માટે છે કે આ જે કંઈ પણ અમારું ગ્રુપ છે શ્રી ઉમિયા પદયાત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને એ તમારા જ પરિવારના આપણા અતુલભાઈ ભૂત એ અમારા સંસ્થાના ઉપપ્રમુખ છે ને અમારા સારથી છે. એકવાર એને પણ જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે જે કંઈ પણ છે અહીંયા બધાને કાળિયા ઠાકરને અમને દયા છે પણ આ બે પરિવારને માનને ખાતર અહીંયા પણ આવ્યા છીએ. તો આપ દરેક પણ મહેમાનોથી ફૂલ નહીં તો ફૂલની પાકડી અહીંયા કઈ જે કંઈ પણ આપના તરફથી દાન લખાઈ જાય તો લખાવજો. કારણ કે અહીંયા જે કંઈ પણ રકમ જે ભેટ છે એ અહીંયા જે કંઈ પણ રકમ ફાયદ થશે એ ગૌશાળાની અંદર વાપરવાની છે. કારણ કે એ મરું પણ માગું નહીં અપને તરીકે કાજ કે મરું પણ માગું નહીં અપને તરીકે કાજની આ પરમારથ કે કારણે મને માગતા ના આવે લાજ. અને અમે બધા નાચીએ છોડી શરમ ને લાજ ઈ તો ઓલી મારી ગૌ માત કે કાજ. એટલે જે કંઈ પણ આપના તરફથી ભેટ મળશે એ ગૌની ગાયની અંદર વાપરવાની છે. તો આજ ભૂત પરિવારને આંગણે કારણ કે આજ એવો પરિવાર મળ્યો છે અને આજની પહેલી ભેટની શરૂઆત કરીએ કે ગૌલોકવાસી મથુરભાઈ શામજીભાઈ ભૂત, ગૌલોકવાસી મથુરભાઈ શામજીભાઈ ભૂત, હસ્તક ભાનુબેન મથુરભાઈ ભૂત તરફથી આજની ભેટમાં જામા રકમ રૂપિયા 51,111 રૂપિયા જમાલ શ્રી કૃષ્ણ કનૈયા. આટલી જઈ તો છે ને મારા 4 ફ્લેટ ભેગા કરું તોય આના કરતો વધારે અવાજ આવે મારા વાળા. અને જો 51,000 ની રકમની અહીંથી ભેટ બોલાતી હોય અને શરીરનું એક હલે નહીં તો એના કરતા તો આપણે અપંગ હોઈએ તો સારું મારા વાળા. કારણ કે આપણે તો હેલીના માણસ ભગવાન, આપણે તો હેલીના માણસ. આપને આ ઝાપટા આપને પસંદ નથી. તમે મન મૂકીને વૈષ્ણવો જય બોલો અવી માવઠી જય આપને પસંદ નથી મારા વાલા. કારણ કે આજ એવો સમય આવ્યો છે અને જે કંઈ પણ ભેટ થશે એ ગાયોની ભેટમાં વાપરવાની છે. ને સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. જેથી કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ ને વહી બાણ. અને સમયની વાત આવે ત્યારે એક વાત કરી દઉં કે બરાબર જો ઈ મંદિરમાં આરતી ટાણે વાગે નહીં તો ઈ ટોકરી શું કામની, આજે લીધીને કાલે લાગે નહીં તો ઈ લોટરી શું કામની, મા બાપનું કયું કરે નહીં તો ઈ દીકરી શું કામની, મારી જેમ ત્રણ ખાતા હોય કમાતો હોય મળે નહીં પગાર તો ઈ નોકરી શું કામની. અને કાયમ ઘરમાં ભેગા બે માણસને ખાવાનું ના દે ઈ મારા કે તમારા ઘરમાં હોય તો 80 વર્ષની હોય તો ઈ ડોકરી શું કામની. પરમ પૂજ્ય વૈષ્ણવો આજે સુંદર મજાનો અલૌકિક મનોરથ હોય, આવી સુંદર મજાની અહીંથી કીર્તનની રજૂઆત થતી હોય અને સુંદર મજાની અહીંથી 51,000 ની ભેટ બોલાતી હોય અને છતાંય જો હવે તમારી હલે નહીં તો તમારા બધાની ખોપરી હું કામની મારા વાલા. એટલે આજ એવી જય બોલાવો. કારણ કે કદાચ તમને ખાઈ લો ખબર ના હોય તો કહી દઉં કે જય એટલે જા બોલો તો જપનું પુણ્ય મળે ને યા બોલો એટલે યજ્ઞનું પુણ્ય મળે. અને આ ભેટને કદાચ તમે તાળીઓથી વધાવી લ્યો ને તો એક હાથમાં ધનની રેખા એક હાથમાં લક્ષ્મીની રેખા આ બે ભેગી થઈ જાય ને તો બાજુવાળો રૂપિયાવાળા હોય ને તો એના ઘરમાંથી રૂપિયા તમારા ઘરે આવી જાય. હવે તમારે જો ખાવું હોય તો એ તમારે નક્કી કરવાનું છે. અને હું તો ત્યાં સુધી કહું કે આખા ચિત્રાવર ગામની અંદર પણ ખબર પડી જવી જોઈએ કે ભૂત પરિવારને ત્યાં કૃષ્ણ લીલાની શરૂઆત થઈ ગઈ છે. આખા આજુબાજુના ગામડાની પણ ખબર પડી જવી જોઈએ કે કીર્તન શરૂ થઈ ગયા છે. અને અહીંથી મારી ઘરે ખબર પડી જવી જોઈએ કે ના પાડી હતી તોય ભરનો દીકરો મંડાઈ ગયો લાગે છે. એટલે એવી સુંદર મજાનો આપણે જય બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ગિરિરાજ ધર
આમ હા હા આમ ને તેમને ઈ માર્યું કાંઈ નહીં આમાં અર્ધાનું માવામાં ધ્યાન છે ને અર્ધાનું ન ઉજાગરા હોય એ સુખા હા, અમારે આજે જો આમ કેટલા બધા ભાઈઓ કેટલા બધા બહેનો કેટલા આનંદથી આપણો કાર્યક્રમ નિહાળે. કાર્યક્રમ કાંઈ નથી નિહાળતા ઢેફલા ને બુંદી બે હતી વધારે પડતા ખાઈ ગયા ડોહા વારો નહોતો આવતો કેટલી ઘડીએ તો હું આમ ઊભો રહ્યો ને ત્યાં વારો આવ્યો તો ભગવાન તમે વાતો કરતા હતા ને વખાણ કરતા હતા એ મારી જમાવટ નથી કેમ તને અહીંયા શું લાગે હજી? શું લાગે આમ અંધારું લાગે છે એલા તને હજી અંધારું લાગે? અંધારું ભોમ અંધારું સુખા આટલી બધી લાઈટો બળે લાઈટું કરો ને અંધવારા થાય ને એનું નથી કેતો તો વગર લાઈટે આમ એટલે? ઘરમાં આવ્યા ભેગા તો ઝગમગાડા થવા માંડે એનું કહો એટલે તું કોની વાત કરે? ન સમજાણું ના સુખા. ભગવાન હું એમ કહું કે આપણી ઘેરે આવે હા હા આમ ઉમરામાં પગ મૂકે બરાબર. અને ઉમરામાં પગ મૂકે ન મૂકે તો આખા ઘરમાં ધણેરાટી બોલે ને કાંઠેથી થારીઓ પડી જાય એનું કહો એટલે કોની વાત કરે તું? હજી ન સમજ્યા ના સુખા. આમ તો બધા કે અંતર્યામી આ એટલું કહું તો નથી સમજતા ના સુખા. હવે હાવ ગુજરાતીમાં કહું હા વળી. આપણે બેના બે સહી કે આમ ગોદામમાં કઈ પડ્યું હતી એટલે તું રાસ રમવાની વાત કરે? બાલ કૃષ્ણ ને મોટા કૃષ્ણ બે કનૈયા ને હું આમ છે એવા નથી બધા આમ જ જોઈ કે જે કઈ ડખો છે ને આમ ડેલામાંથી આવી છે મોટા ગેટ માંથી. આ ઓલા પણ સુખા અહીંયા તું રાસ રમવાની વાત કરે? હા, જો અહીંયા રાસ રમવો હોય ને તો આપણા ત્રણેયથી એકલાથી રાસ રમાય નહીં. આપણી સાથે નાના નાના ગોવાળિયાને બોલાવી લે, અહીંયા આજે સુંદર મજાનો રાસ રમીએ. પણ આમ આમ વાહરી વાહે કરીને આમ કીધું કે નાના નાના ગોવાળિયા હા સુખા. પેલા જોઈ લેવાય ને પછી વાહરી સીધા કે આમ જો એકેય નાના નાના નથી પછા ટપી ગયેલા છે ઈ તો વાળ કારા કરી કરીને બેઠા નથી ઝીણકુકડા લાગે ઈ રાસ રમે એવી પોઝિશન નથી એટલે સુખા ગોવાળિયા રાસ રમવા નહીં આવે. આશીની મંદિરમાં અટવાઈ ગયેલા છે પણ સુખા હા, તો આપણી સાથે આવા વૃંદાવનની અંદર રાસ રમશે કોણ? રાસ રમવા માંડીએ ત્રણેય આગળ એટલે હડેરાટે અરે સુખા આપણે ત્રણેય રાસ રમીએ ને, હા રાસ આપણે અધૂરો ગણાય. અરે ભગવાન અધૂરો હું આવા બધા સાજિંદા હા એમાં તમે બબ્બે કાંજી મહારાજ ની જોડી બરાબર. ભેગો હું તો હું અધૂરું લાગે સુખા તોય રાસ આપણો અધૂરો જ ગણાય. નો મજા આવે ના વળી. અધૂરું લાગે હા હા એ રાસ તમારે આમ ગોકુળિયું ગામ ઊભું કરી દેવું હોય હા બસ એવો જ રાસ. અરે વનરાવન ની અંદર રાસ રેમાદાન 6 મહિનાની રાજ કરી હતી એવી રાજ બનાવી ભગવાન હા સુખા. એવી જમાવટ કરવી હોય ને ભગવાન હા હા અને આ રાસ ની રમઝટ બોલાવી દેવી હોય ને બરાબર છે. તો મારી સલાહ લેવી પડે સુખા તો તું ઝડપથી કે આજે. ઝડપથી નહીં ભગવાન સલાહ લેવી હોય તો ધીરજ રાખવી પડે કેમ? એનું કારણ છે કે મારી જન્ય સલાહ લીધી ને હા હા જિંદગીમાં કોઈ દી દુખી નથી થયો શું વાત કરે? હું હમણાં એક જ જણો ખાલી મારી સલાહ લેવા મારા ઘરના ઓટલે હાથ દી બેહવા આવ્યો હા સુખા. હાથ જ દી બેઠો ને એટલું બધું જ્ઞાન આપી દીધું હાથ દી માં હા હા પેલેથી બેહવા આવ્યો હતી 50 વીઘા જમીન હતી કેટલી એલા તો ઘણી બધી. 50 વીઘા પેલેથી આવ્યો તઈ હા હા બોલસી કા દાંત કાઢો આપની વેસાઈ ગઈ લાગે હે એ મફતમાં નહીં હોય એ દીકો ઈ તો નીભરા પડી જાય એ સુખા હા શું કહેતો હતો તું? ભગવાન 50 વીઘા જમીન હતી ને પેલેથી બેહવા આવ્યો હાવડી. આજથી મારી સલાહ લીધી અને હાથમાં દીધી હાંજ પડી ને હા હા આખે આખું ખાતું ડિલેટ થઈ ગયું તારી સલાહથી 50 વીઘા હાવ ડિલેટ લાગી ગયો તો સુખાય ને. આવી નવી સલાહ લેતા રહેવા એનું કારણ છે કે ભગવાન વીઘા હોય ને એને આવા કમોસમના વરસાદ થાય તો ઉપાધિ થાય વીઘા વિનાનો હોય એટલે બેઠો બેઠો દાંત કાઢતા લો દીકરા મારા તાલપત્રી લઈને ધોળ્યા ધોળ છે એ સુખા આખા એક નહીં વીઘા પણ તો આજે આ વૃંદાવનની અંદર આજે આ ભૂત પરિવારના આંગણે સુખાયા ક્યારના રાસ રમીએ તો આજે તું કેવા ગોપીજનો આજે લઈ આવીશ? આ દુકાન હું નક્કી કરીને આવ્યો આજ છે ને ચિત્રાવડ ગામ હા હા કેમ કે આ ગામ ડિજિટલ યુગમાં જીવવા વધી ગયું એલા શું ડિજિટલ? અરે ડિજિટલ એટલે ઝડપી જમાનામાં આ બધા જાઓ અટણ સુધી આમાં ક્યાંક આની પેલા કઈક આટો મારો ને 10 વર્ષ પેલા આમાં તમે નજર કરો તો ક્યાંક સોયની ટોપી પાઘડી દેખાતી અટાણે નજર કરો બધા ફાટલા ડ્રીન્સમાં આવી ગયા તો એટલે ડિજિટલ ઝડપી જમાનામાં જીવતા હોય ને બરાબર છે. અહીંયા હાથી કાન કોપી નો હાલે એલા તો સિસ્ટમ થી આખી શું સિસ્ટમ તારી સિસ્ટમ છે? સિસ્ટમ એટલે અહીંયા તમે છે ને ગોકુળમાંથી બરસાના મથુરામાંથી ગોપીઓ લઈ આવો ને હા હા એ ગોપીઓ નહીં હાલે એલા તો કેવા ગોપીજનો તું લઈ આવી? ગોકુળ મથુરા અને બરસાના એ ગોપીઓ બધા હાદા પડે પણ તું કેવા ગોપીજનોને ક્યાંથી લઈ આવી સુખા? આ બધાને મજા કરાવી હોય અને સિસ્ટમ થી કાન ગોપી કરવી હોય ને ભગવાન બરાબર. થોડુંક સેટું જવું પડશે બાકી આજ બધા ગોપી આવે છે દીવ થી એલા ક્યાંથી? હાથ હું કાઢી નાખ્યા દીવ ને આવી આવે એટલે કેજો મને જો એલા ત્યાંના ગોપીજનો હોય. દીવ દીવ એટલે
દીવના જ ગોપી આવે ભગવાન, અને આવે એટલે જોજો આમ ભૂરા ભૂરા વાળ, હા હા ભૂરી ભૂરી આંખો, બરાબર અને ભગવાન આમ તમે જોવ તો કાંઈ ઘટે નહીં હો. અને 3 ગોપીઓ છે ને, હા સુખા આમ તો 4 ગોપી દીવથી લઈ આવી, બરાબર અને એક ગોપી તો છે પ્રયાગરાજ થી ઉપાડી આવવા. શું વાત કરે પેલા લીસા લીસા એલા લીસા લીસા ની ઓલા છોકરાઓને પૂછ તારી પાછળ બેઠા એને બધાને ખબર લીસા લીસા ને, હા ગઈ મોનાલીસા. આ જો તમે ગોપીઓ આવે ને આને ભગવાન તકલીફ એક થાય. એલા એમાં શું તકલીફ દીવના ગોપીઓ આવે ને ઈ ગુજરાતી હિન્દી બોલતા નહીં આવડે, એલા તો ઈ કીર્તન ભજન સત્સંગ વાતો જે કાંઈ આવશે ને હા બધું ઇંગ્લિશ સિવાય વાત નહીં. પણ સુખા અહીંયા આવીને કેવી રીતના બોલશે આ આવીને શરૂઆત કરે, પહેલું કીર્તન ઉપાડશે ને, હા સીધો કીર્તન નો ઉપાડ જ એમ થાય કે આવ દીજો કૃષ્ણ, તમારે ફાઈન એમ કહેવાનું. અટવાઈ જાવ મારી પાસે આવી જતો એનું કારણ છે હું પીએચડી થઈ ગયો ઇંગ્લિશમાં. પણ સુખા તો હવે ગોપીજનોને તેડવા જા ને હા. ત્યાંથી વહેલો આવજે અમારે નિત્યાબેન આવી જાવ બેન, એક સરસ મજાનો ડાન્સ રજૂ કરે છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ખારો ખારો રાણી લાગે મને, ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને, ખારો ખારો યમુના જીરો પાણી લાગે.
जाओ जरा Bye.
બંને દીકરીઓને 100 રૂપિયા બક્ષિસ રૂપે આપે. એકવાર જોરદાર તાળી. બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી પરચુરણ ખખલે. કારણ કે માથે ઓઢી ઓઢણીને પગે બાંધ્યા ઘૂઘરા, કે માથે ઓઢી ઓઢણીને પગે બાંધ્યા ઘૂઘરા, અમે નારીઓ બનીને રાતભર રહીમાં પણ જોનારા સૌ કોઈ ના મળ્યા. એ આ પરિવાર પાસેથી આપણે એ શબ્દ આજ કાઢીને જવાનો છે. કારણ કે આજ ભૂત પરિવારને ત્યાં એવા દાતાઓ પણ મળ્યા છે ને મહેમાનો પણ એવા મળ્યા છે. અને આ પરિવાર માટે મારે એક વાત કરવી છે કે પોતાની નાવ ડૂબે છે મતદારમાં, પોતે પોતાની નાવની ની ઓલા કોઠાની ઇજ્જત રાખી છે. કે પોતાની નાવ ડૂબે છે મતદારમાં, પોતે પોતાની નાવની ની ઓલા કોઠાની ઇજ્જત રાખી છે. કે નથી રાખી દાન ઉપર દ્રષ્ટિ, સદાય આ બધા દાતાઓ ઉપર નજર રાખી છે. અને આજે ઈ ભૂત પરિવારે એવો સુંદર મજાનો અલૌકિક મનોરથ કરી અને ઓલા વૈષ્ણવ સંપ્રદાયની ઇજ્જત રાખી છે. એકવાર આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવો મારા વાળા. હજી બેનો હાવ હાજર ગમ બેસો તાલગીના ભેગું નહીં થાય અમારું તમારું. આમાં હવાર કેમ પાડવું? એ બેનો હાલો નહીં સાંભળે? હા પણ તમારે જે અને તમારી તાલી છે ને ઈ જ આ કલાકારોને રમાડી શકશે. ઈ ગમે એટલી મહેનત કરશે પણ તમે એને દાગ દી દો ને તો અડધી રાતમાં ઈ થાકી જાય. કારણ કે તમારું જે મસ્તક છે ને ઈ જ એના માટે પુસ્તક બનીને ઊભું રહેતું હોય આખી રાત. અને આ એક સાક્ષાત ગિરિરાજ નીચે આજ એક ભાગવત ગુણાનુવાદ થઈ ગયું છે. અને ઈ ભૂમિ છે ઈ એક તાસીરમાં બદલી જાય છે. ને ઈ ભૂમિની મારે એક તાસીરની વાત કરવી છે કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો એક ખોદો તો સરિતા નીકળે. એટલે કીધું છે કે સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવને ગીતા ઉપજે. હજી કોઈ કા કૃષ્ણની કેર ફંફોરે ને, હજી કોઈ કા કૃષ્ણની કેર ફંફોરે તો ક્યાંક બંસરીના ટુકડા નીકળે. એટલે કીધું છે કે સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવને ગીતા ઉપજે. અને હજી રાજા જનક જો કદાચ હર જોડે ને, હજી રાજા જનક જો કદાચ હર જોડે ને તો ક્યાંક આવા બેઠા એવા સીતા નીકળે. એટલે કીધું છે કે સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવને ગીતા ઉપજે. અને હજી જબુકે છે ઈ લક્ષ્મણની રેખા, કે હજી જબુકે છે ઈ લક્ષ્મણની રેખા કે આ ચિત્રાવનના આંગણેથી ઓલો લંકાનો રાવણ પણ બીતો બીતો નીકળ્યા. ઈ ભૂમિની તાસીર છે મારા વાલા. હા આમ કરશો તો મને તો ઠીક છે કે મારે અહીંથી લઈ જવાનું નથી. કારણ કે મને કાળિયા ઠાકરે એટલું દેવાનું કે આખી રાતમાં કદાચ 5,000 50,000 હું કદાચ અહીંયા દાનમાં લખાવું તો એટલી ભગવાને મને શક્તિ આપી છે. પણ આ એટલા માટે આ શક્તિને અમે અહીંયા પીરસીએ છીએ કે આ પૃષ્ટિ સંપ્રદાયને જાળવવા માટેનું એક બિરુદ ખાલી જેટલી પણ કાળિયા ઠાકરે શક્તિ આપી છે ને આ આટલા ગામડે ગામડે અમે જઈએ છીએ, પરિવાર મિત્રને ત્યાં જઈએ છીએ ખાલી એટલા માટે જ જઈએ છીએ કે જેટલા પણ વૈષ્ણવો અહીંયા બેઠા છે. મેં અખિલ બ્રહ્માંડના માલિક આપણે બધા કહીએ છીએ કે 1008 વાળો છે પણ આપણે કોઈ એને જોયો નથી.
પણ આ મારા વૈષ્ણવો બે હાથ ઊંચા કરીને તાળીઓથી પાડી લે છે ને એમાં જ હું અમારા 1000 આઠવાળાના દર્શન કરી લઉં છું મારા ભાઈ. અને ખાલી એટલા જ આશીર્વાદ લેવા માટે અમે બધા મહેનત કરીએ છીએ કે ભગવાને દીધું છે અને આ જેટલી પણ શક્તિ આપી છે ને એ ગમે ત્યાં જાય ને એ બાબતે 1 રૂપિયો અમારે લેવો નથી ને ખાલી તમારા એટલા આશીર્વાદ માટે આટલી મહેનત કરીએ છીએ. એટલે એકવાર આજ આ પરિવારને માટે ફરી વખત અમારા ભૂત પરિવાર એવા, કારણ કે આજ એવા દાતાઓ મળ્યા છે, એવા જ અમારે ગૌલોકવાસી મથુરભાઈ શામજીભાઈ ભૂત, ગૌલોકવાસી મથુરભાઈ શામજીભાઈ ભૂત હસ્તક, આરતીબેન યતીન કુમાર પાનસરા, આરતીબેન યતીન કુમાર પાનસરા તથા વીરકુમાર અને નિત્યાબેન તરફથી ફરી વખત આજની ભેટમાં જાબાજ રકમ રૂપિયા 51,111 રૂપિયા વચ્ચે માનસી ગૌ માત કી. અમારા પેટને વાહો એક થઈ જાય તો તમે જઈ નહીં જ બોલો હવા લગી નક્કી કરીને આવ્યા છો હાવ. કારણ કે આ 51,051 ની રકમ બોલાતી હોય અને તમે હાવ ખખડો નહીં તો ન હાલે. કારણ કે જો મદારી વગાડે મોરલી ને હરપું ભેગા થાય, મદારી જો વગાડે મોરલી ને હરપું ભેગા થાય, મણીફેર હોય ને ઈ જ ડોલવા લાગે, બાકી ડેંડા બધાય સાનુમુના થઈ જાય. એટલે હવે તમારે મણીધર રહેવું કે ડેંડા ઈ આ ભેટ જયની અંદર ખબર પડી જાવી. એટલે એકવાર જોરદાર એવો જયનાદ કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી. આવો અને ઈ તને કરવા એ લાગ્યા કાય, એ મુનિ કોબ જાગા તો હુકલ મરા, એ તને હમાર ભાઈવા સાબરા, એ તો ચિત્રવાડ ને જેના ગામ અને ગૌલોકવાસી શામજીભાઈ, ગોવિંદભાઈ ભૂત એના જ નામ. આજની ભેટમાં 5,555 રૂપિયા આપે હસ્તક ભાનુબેન મથુરભાઈ ભૂત, કૃષ્ણ કનૈયાલાલની જય. અને અમારે દયા ગૌશાળા મિત્ર આજની ભેટમાં 500 રૂપિયા આપે છે કૃષ્ણ કનૈયાલાલની. અને ગૌલોકવાસી રૂપીબેન શામજીભાઈ ભૂત એના જ નામ. આજની ભેટમાં 5,555 રૂપિયા આપે હસ્તક ભાનુબેન મથુરભાઈ ભૂત, કૃષ્ણ કનૈયાલાલ. રમેશભાઈ શામજીભાઈ ભૂત એના જ નામ. આજની ભેટમાં 5,555 રૂપિયા આપે હસ્તક ભાનુબેન મથુરભાઈ ભૂત, કૃષ્ણ કનૈયાલાલની જય. કોણ બોલ
એ નહીં જવા ગવા એ તારા વારે ગોપી ગોવાળા મારે હા પરેશભાઈ હા જે આ કાન ગોપીની દુનિયામાં અમે હાવ નાના હતા જો કે અમે આ ક્ષેત્રમાં હતા નહીં ત્યારે અમારો રામ રમતો એ વાત એટલે અમારા રામને વિનંતી સુંદર મજાનું કૃષ્ણ કીર્તન ગોપી જેનો હમણાં થોડીક ક્ષણોમાં આવે જ છે એને બોલાવવા માટેનું રામના કંઠેથી અમારે પરેશભાઈ કાનાણી ગામ ભાયાવદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર મારા મતે એક કોઈ કાનુડો નંબર 1 કાનુડો હોય તો આ પરેશભાઈ છે. એકવાર પરેશભાઈને જોરદાર તાલીઓ દેવડાવો છે. અને અમારે છોટે કાન નહીં છોટે કાન છે. अरे बंसी बजाओ राधा तेरा वट मारा शरमानो रे
કૃષ્ણ કનૈયાલાલ સુખા તારે ઊભું થાવું કે પિન્ટુને હવે ગ્રુપમાં લઈ લઉં ના એ સુખા પેલા વિક્રમભાઈ ને રસિકભાઈ ને જગાભાઈ ને આવ્યા એટલે તને મજા આવી ગઈ એમ મારી વાત સાંભળો તમે હે ભગવાન હા સુખા હાવ સાનુના શોક થઈ જાવ તો હાવ કેમ એક શબ્દ બોલો ને મારા સમજે હાવ શોક થઈ જાવ એનું કારણ શું કારણ એટલે આજ એક નહીં પણ બે જણા તમે બે હા સુખા આવી ઠંડી ઋતુ છે તે પરસેવે રેબદેબ થઈ ગયા એટલી સકેલી ફર્યા હા હા દુઆ બોલ્યા ઘણી બધી મહેનત સંત કરી બોલ્યા કીર્તન બોલ્યા આવી ધબધબાટી બોલાવી હા સુખા અટાણ સુધી આવા એક મોજમાં હતા આમ લો ના લાગે જ હાથમાં તો શૂટિંગમાં આમ લાગે જ મોબાઈલ નીકળી ગયા આપણા ત્રણેયનો એક સારો ફોટો કોઈ નથી તો શૂટિંગ વાળામાં ફેર પડી ગયો તો આમાં માથે ઢીંગલી રાખી દીધી તો દીક્ષા બાબા જેવી તો બેઠી માં કેમેરાની માથે ઢીંગલી લગર નહોતી એલા એનું કારણ શું આ ગોપીની ડિમાન્ડ આટલી બધી કાંઈ ઘટેની ભગવાન અહીંયા ડિમાન્ડ છે એટલું નહીં તો સુખા આના કરતા ત્રણ ગણી ડિમાન્ડ તો ડ્રેસિંગ રૂમમાં હતી એલા ત્યાં શું હતું વળી અરે આ ચિત્રાવડ ગામ હા હા અને એમાંય પાછો ભૂત પરિવાર બરાબર છે આ ગોપીને ડ્રેસિંગ રૂમ આપ્યો ને ભગવાન હા સુખા 60 બાય 40 નો રૂમ એલા આવડો બધો મોટો અંદર કબડ્ડી રમી લે ને એમાંય પાછું ભગવાન એસી એલા શું વાત કરે અરે હું વાતો એટલે એમાંય આધાર ઉપર એસી રાખીને બેહી ગયો આ સુખા તો આ ભૂત પરિવારના આંગણે બહુ સુંદર મજાની સગવડ હજી વાત તો સાંભળો તમે એમાંય તમે રૂમ ની અંદર ઉભા રહ્યો હા હા ગમે ઈ દિવાલે નજર કરો ગમે ઈ દિવાલે નજર કરો હા હા આવડા હરી જાવ એલા તો બહુ સારામાં સારી સગવડ કહેવાય સગવડ કરી નો કહેવાય તો ભૂલ કરી ગયા કહેવાય એલા શું ભૂલ બે વસ્તુનું કાયમ ધ્યાન રખાય શું વળી એક બાઈ માણસને ને વાંદરાને હરીસો ન અપાય તકલીફ થાય કેમ સુખા ઈ ભગવાન આવડા હરીસાની સામે આ ટામક ટીમક કરવા બેહી ગયું ગોઠણી આ વારીને બરાબર છે એ કોઈ વાતે ઉઠે નહીં ભગવાન ઘડીક થાય તો સન્યાસરી પહેરે હા હા વળી આ માથું હમું નમું કરે બરાબર છે. વળી સુટલો પહેરે વળી બાજુવાળી સખીને બતાવે કેમ છે બરોબર નથી જમાવતી વળી કાઢતા હા હા વળી એક થી તૈયાર થવાનું કરે બરાબર અઢી કલાક રાહ જોઈએ કેટલી બરાબર સુખા તો આખરી તૈયાર થઈ જાય આખરી રાત સંભાળી જાઓ આખરી તૈયાર થઈ પણ આનું કોઈ છે ઢમક ટીમક ફૂટે નહીં ભગવાન બરાબર છે આપણો પછી કટાઈ ગયેલો મગજ તો છે હા હા વૈષ્ણવ રસ્તો કાઢ્યો ભગવાન શું વળી
પછી ખીજમાં ને ખીજમાં એક એક ગોપીનું પીઠલું પકડી હા હા આમ પીઠલું મળીને એકબીજીની મોર દાદરા હેઠ્યો. બરાબર છે. બરાબર તોય તકલીફ થાય. પેલા શું તકલીફ થઈ? આ બાઈકમાં તકલીફ છે ત્યાં શું થાય શું બાપા? તકલીફ થઈ સુખા? તકલીફમાં જો આની પછી બીજો નંબર ઊભી. હા હા ઈ ઓલી શહેરે એક ગામની છે, આ છે ને પ્રયાગરાજની છે. બરાબર. આ રાજનો કાંઠો હોય જે નોખનોખા ગામના નો હોય બેનપણીઓ છે ઈ તો આ આની પછી બીજો નંબર છે ને. હા સુખા. સીડી ઉપરથી હેઠા ઉતરતા આવીએ. હા હું આગળ આવ્યો આવું વાહે ગોપીઓ આવ્યો આવે હું પાંચ ગોપીઓ હમતા છે એટલે કઈ ભૂલાઈ નથી જતા ને. આમ કરતા પાછું વળીને જઈને આના હાથમાં તો આવડી પછી કંકુની ડબ્બી હાથમાં. બરાબર છે. ઓ અઢી કલાક થા તૈયાર થતી હતી હજી તારું ટામક ટીમક ફૂટ્યું નથી. આ કંકુ હું ભેગું લીધું બરાબર છે. કારણ કે મારી હેઠો પૂરવો બાકી છે પછી મેં પૂરતી એ એટલે તૈયાર થવામાં મદદ કરી ભગવાન આપણે. એટલે સુખા તે મદદ કરી મદદ છે. આ ભોળો છે આવી મદદ તો પહેલથી કરતો આવું. સુખા હા ગોપીજનોની ઘરે ગયો, આટલી બધી સેવા કરી, મદદ કરી, પણ ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કર્યા હતા કે ના? પણ ઉતાવળમાં ઈ ભૂલી ગયો અમારે લખાણ નંબર નહીં મળ્યા. પેલા કોકની ઘરે આપણે ગયા હોય ને તો જય શ્રી કૃષ્ણ બોલવા જોઈએ. અમારે હાથ પેઢીમાં ઈ લખાણ જ નંબરે કાંઈ. સુખા ક્યારેય ના બોલો જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી ઈ અમારે કઈ આવે જ નહીં. તો સુખા એનું કારણ છે અમે જથ્થાબંધ વાળા છીએ ભગવાન. આ શું જથ્થાબંધ? ઈ એક એક ભેગું ન થાય. તો એનું કારણ કહું તમને. હા જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કયો એક એક ભગવાનની કૃપા થાય. બરાબર. એક એક ભગવાને અમારું ભેગું ન થાય. એનું કારણ શું? અમારી ઉપર કૃપા છે એક જારી 52 પત્તાની. એલા કોની કૃપા? 52 પત્તાની એની કૃપા હોય. બીજા ઉપર હોય કે ન હોય અમારે ધક્કા મારતી આવે. હા શું કૃપા છે તમારી ઉપર? હું વાત કરું ભગવાન ત્રીજી પેઢીએ 52 પત્તાની એવી કૃપા છે એવી કૃપા થાય. આહા સાલની વીઘા જમીન હતી કેટલી? તમારી પાસે? સાલની વીઘા રોડ એલા તો તો ઘણી બધી. મારી બધી સાંભળો તો ખરા તમે. હા સુખા. સાલી વીઘા જમીન હા રોડ ટસ બરાબર. નેસર પાણી શું વાત કરે? અને પાડાના કાન જેવી જમીન હો. બરાબર સુખા. અને પાછો વારસદાર હવેલાના દાટા કાઢે હું એકલો. અને 52 પત્તાની એવી કૃપા થઈ એવી કૃપા થઈ એવી કૃપા થઈ ગંગાના પ્રવાહ જેવી. બરાબર છે. સાલી વીઘા હતી ને હા સુખા. એમાંથી મીંડું ટફ દઈને નીકળી ગયું. 4 વીઘા વહી દે. 4 વીઘી છત્રી તો કાગડો થતી ગઈ. આટલી બધી પ્રગતિ કરી. હજી ચાલુ છે ભગવાન. એ સુખા હા પણ તારે હવે ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવા પડશે. એમાં નહીં હાલે. ના હાલે. એમની ભગવાન આમ સમૂહમાં કહી દે તો હું? પેલા આજે અમારે આ રામના મામાની ઘરે એટલે અમારે ભૂત પરિવારના આંગણે આવો સુંદર મજાનો માલા પેરામણી મનોરથ હોય ને તારે આજે એક સાથે જય શ્રી કૃષ્ણ નહીં હાલે. આજે તારે એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવા પડશે. એ વાત તમારી સાચી છે ભગવાન. એક એક ગોપીને જય શ્રી કૃષ્ણ કરું તો એની ઓળખાણ થાય. હા મને ટેવ પડે. બરાબર છે. તમે ભેગા છો ને? તારી હારે જ હોય ને. ઝીણકા કાંતિ મારે તો બહુ ધ્યાન નથી દેતા મારામાં. તમે ધ્યાનમાં છો. હાલો નંબર 1 કમ યસ. ઓહો લઈને જબલપુર સિટી એમ આવે. હામે હામે લો આ માઈક ખાલી છે. हमें जाने का है. बात समझ में नहीं आती है या हमें माइक खाली है ना वहां जाने का है. क्या चीज हो जाएगा पोखरा से वहां करे. हमें का अगली ऊंधा असली एक पड़ी जाए ने आ वाटा प्लास्टर બધું ઉખડી જાહે પાછું. અઢી કલાક થા પોતા માર્યા માર હતી. આ ખરેખર હવારે જોયા જેવું યાર. ગાલમાં આંબલિયા હમાઈ જાય એવડા એવડા ખાડા છે. ભગવાન જાણે ક્યાં હટાડી દીધા હોય તારે. હમે તૈયાર કરે કે ગરાફા હોતે આવી હરખાઈ તો ઘેરે નથી હો કરે. મારે આર્મીમાં નથી જવું બાપા. એ બધી રેડી થઈને કમ્પ્લીટ છે. ડોન્ટ ટચ મી પ્લીઝ ગો ટુ ધ હમે માઇક. એમાં કઈ ઇંગ્લિશમાં થોડો પાસો પડે એમ છો. આપણે બધું ઇંગ્લિશ જ હાલે. આમ હમે કા નહીં સમજાય. ધીરે ધીરે કહું નહીં સમજાય. પછી આપણો કટાઈ ગયેલો મગજ છે. હાથ ઉપડી જાય આખું લાલ થઈ ગયો ખીસડતી જાય. ધીરે ધીરે પારો વધારે આવતો આવે. ધીમે ધીમે કહો એમાં મજા છે. કહો નથી જાઉં એમ નથી જાઉં નથી જાઉં તો હું
એનો નાથ નવરોય છે ત્યાં બગીન ઘડી છે વિચારી વિચારીને કંઈક લોંદો સોટાડ્યો પણ હા એમ થાય કે જોયા જ કરીએ આમ તો રામભાઈ મામાનું ઘર છે આમ શેખ હમતી છે બહુ વાંધો નથી આમ આજ સુધી જોવાનો પ્રોગ્રામ રાખી દઈએ કાન કોપી કાલ કરશું બેઠા બેઠા જોયા કરીએ હવે હા મને એમ થાય કે જોયા જ કરો કે ઝીકર દેખતા રહું ભગવાને કૃપા કરી અપરંપાર કૃપા કરી પણ એક મોટી ભૂલ રાખી દીધી હો. શું મહારાજ કૃપા કરી બે સબ કૃપા કરી આપણે કયો પણ બધી કૃપા એમને ઊભી ને ઊભી હાલી ગઈ મારી જેમ આડી ન થઈ જાય પણ મહારાજ હા. અત્યારે ઊંચાઈનો જમાનો છે આમ આપે જ છે રેડી છે કમ્પ્લીટ છે કાંઈ ઘટતું નથી બરોબર છે કાંઈ કેવું નથી સાંભળવું નથી ખબર ચોપ 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 નો બોલતા કાંઈ કેવું માંગે પણ ભગવાન માં તો ગોપન માં તો વગર માં બેસાના છોકરા માં ગામમાં તો અહીંયા તો જીવા માં તો કેવા તો બરોબર કામડી છે રેટ કે તો આપણો મારી સામે જો મધુ મધુ મેં આપણી દવાખાન કોને જે લોહી નીકળે છે આંખો નાખો તો દેખાય કાંઈ કેવા નથી પગ પથારોમાં હાથ પથારોમાં માથું પથારોમાં ફૂટી જાય મારી સામે જો હાથમાં મશીન ઉપરે ઉપડી ગયું આ લાંબા હતા એ ખબર નહીં ઝીપડો એટલો લાંબો છે હવે ખબર પડી આ એકે આવો થઈ ગયો હાલો નંબર 2 મેડ ઇન પ્રયાગરાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ હું ડાઈ દીકરી સંસ્કારી અને એમાંય હું અવાજ ન્યા ઊભી બોલ તો અહીંયા ફટાક્યા ફૂટ્યો અરે ના હોય અરે ન્યાથી ખાલી જય શ્રી કૃષ્ણ બોલ્યા તો મને એમ લાગે કે જલેબીના ઘૂસરા નો ઘા થતા હોય એવી આ વાત છે બહુ મીઠાઈ છે એટલે અપરંપાર મીઠાઈ છે પણ બહુ સારી અરે બહુ વાતો ન કરે ને કે ડાયાબિટીસ લાગુ પડી જાય અરે ના હોય મહારાજ શું કરે ડાયરો મજામાં ડાયરો બધે મજા મહારાજ એ તો કીધું ઠીક ઓલા સવારે ગાડી ઊભી હતી વાડી પાસે 6-7 જણા ઉતરાતા કઈક આટા મારતા હતા નક્કી કરવા આવ્યા હતા કરી ગયા નક્કી કઈ મહારાજ સવારમાં જોયું તું નવી ગાડી હતી 5-6 જણા ઉતરા કઈક નક્કી થતું હતું નક્કી મારું તો કોઈ નક્કી નથી કરી ગયું મહારાજ તારું નહીં તલ વાટવાનું નક્કી કરવાનું હું ઉતામળી થામાં હતી તારે તો 20-25 વર્ષની વાર છે અમારે તલવાડ નથી નક્કી થઈ ગયું થઈ ગયું ને નક્કી અમારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બીજા કઈક ધંધા ગોતી લે આ નહીં ઉજાગરા ખમાય હાલો નંબર 3 જથ્થાબંધ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ આ હા ઉતામળીના પેટ નહીં લાગ્યો કેમ મહારાજ એમ નહીં કોઈની ઘેરે ગઈ કે અહીંયા આવી એમ કહો એમાં થઈ તો હમણાં જાતા હોય ને બધા પણ મહેમાન થઈને જતા હોય તો આપણે એટલી ખબર પડી જાય કે કોઈની ઘેરે જઈએ હા હા તો પેલા ઘર જણીને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલવા દેવાય હાય હમાસા પૂછવા દેવાય પછી આપણે વર્ગી પડે આવ્યા ભેગી જય શ્રી કૃષ્ણ અહીંયા તું વાળો ન દે ઘેરે ઓલી સુમી વાળો ન દે મારે જાવું ક્યાં એ મહારાજ હા અમે ક્યાં તમારું ઘરે હાલે કોણે કીધું આ બેઠા એ બધા કહેતા હતા કોણ લેબ દાખલો કોણ કે ઘેરે હાલતું આ બેઠા એ બધા આમ જો ઈ તો એનું બધાનું નથી હાલતું એટલે એનો અનુભવ કહેતા હોય એ તારું હાલે મારું એટલે આમ ગમે ને શંકા હોય ને હા કે ભાઈલાનું ઘેરે નથી હાલતું ગમે તે આટો મારીને આમ ટ્રાય કરી લેવાની શું ઘેરે હાલવાની તો વાત ક્યાં રહી સવારેથી ઘેરે જાવ ને પિન્ટુભાઈ 1 કિલોમીટર સેટી ગાડી હોય તા તો ઘેરે ઈવડા ઈને ખબર પડી જાય કે ઈવડા ઈનું જ ભટભટી આવે શું વાત કરે આ જોરાની ગુઈકો ઉપરથી નક્કી થઈ જાય કે ઈ જ આવે તા તો હાંડિયા ખોતે એવો સા મુકાઈ ગયો હોય અને ઘેરે જાવ ડેલીમાં પગ મૂકો ન મૂકો મૂકો ન મૂકો મૂકો હું કેમ ન મૂકો બરાબર મૂકો અને ડેલીમાં પગ મૂકા ભેગો તો આ વોટર ઉપર વોટર કેવી રીતે આમ ખાલી કહું કે છારી ફટ મુકાઈ જાય વાટકા ફટ મુકાઈ જાય તગારા એટલું બોલું તો પાણીના ભરીને મુકાઈ ગયા હોય અને ભાજપ તો કાયમ ન્યાન્યા પડ્યો હોય એ મહારાજ આમ આમ હુકમ હાલતા હોય હું એ મહારાજ હા આ બધું કઈ આવે આ મોટો કહે હું નહીં આમ જો દાંત કાઢે કા આ બેઠા એ બધા તારા દાંત કાઢે ચિત્રાવડ વાળા તો આ ભૂત પરિવાર હા એને મારે કઈ જાદો ફેર નથી કેટલો હોય હું કહી દઉં ને આ કેતા નથી કે ગામમાં આટો માર ઘેરે ઘેરે ડેલી પણ મકાન છે
હુકામે રાખાઈ તમારે પવન ને કૂતરા મીંદડા ન આવે એટલે ભોરી છે હાવ તને ખબર ન હોય પવન ને કૂતરા મીંડલા હાટું ડેલીઓ નથી બનાવી તો આ ગામના રિવાજ એવા છે કેવા? આ ગામમાં સાંજે વ્યારું પાણી થઈ જાય અને ઠામ ઉટકવાનું બરોબર કાર્યક્રમ હોય તો આ મારા વાળા બહેનો ચોખ્ખે પાણી ઉટકતા હોય અને આ ગોઠણિયા વાળીને વિસરતા હોય એ પાછા ઢોરે પાણી અને ડેલી અંદર સિવાય બંધ અને હા કે ઉટકા વિસરવાનો કાર્યક્રમ પૂરો થઈ જાય હા હા પછી હાથમાં કાશી પાતળી માવો ડેલી ખુલે એટલે આમ સાલીદારીએ ટાંગા નાકા નીકળે આમાં બરોબર છે આપને એમ લાગે કે આ હા ડાલા બધો હાવી જાયલો જાય ઈનો ઈ હાવી જા ઘેરે જાય ને તા કાને હલે ને કેમ કે ત્યાં સોટલા વાળી સવાર થઈ જાય પછી બોલાય જ નહીં કે આને મારે ફેર નથી તું વાતોડી મને વાતોએ સડાવી દીધો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ આમ નામ હાવ કઈ નહીં વાતોએ સડી કીધો તો હાલો નંબર 3 નંબર 4 આ ઈ ઓછું આવડે મારી ગણતરી નથી આવડતી બ્લેક એન્ડ વ્હાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. દીકરો કે ને કહેવાય એમ કહો. કેમ એમાં શું થઈ ગયું? એ આ દીકરો કીધો છે મને શું દીકરો કીધો પણ એમાં થઈ શું ગયું આ દીકરો? એને ઝટકો લાગી ગયો 145 વોલ્ટ કા કેવી રીતે? કાનો હું દીકરો કેવો ને તમારો ભગવાનને શું થાય? ભગવાન અમારા મિત્ર છે અમે એના સખાજી છે અમે આ પાંચે બહેનો શું થાય? ઈ કોઈથી સરવાળો નથી કર્યો તમે ભગવાનના અર્ધાંગના કહો ને હા. ગોપીજનો હા એટલે એટલે કીધું દીકરા. આમ તો તમે ભગવાનના અર્ધાંગના હા અમે ભગવાનના સખા હા હા એ તો તમે માસી એટલે થાવ અમારે અમારા. મને દીકરા સમાન જ અરે હોય. તું હવે આજથી મારી માસી બીજી હું વાત હું ડાયરો મજામાં છે બધાય મજામાં. માસી એકલા આવ્યા માસા કાકા ભેગા આવ્યા ના આવ્યા છે ને? ક્યાં જો આ પાછળ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે હાલો નંબર 5 અઘરો કેસ હવે છે ને હલો દીકો એ ગુગુ એલા યા તારો મેળ નહીં આવે. ઓય એ મારા કલેજા ઓય આ કા હલે ની હમ ઓય દીકો પેલા તું શું રાયડું નાખે છે એ કે પેલા આને બોલાવું આને બોલાવે તું એને ઓળખ ઈ કોણ છે તને ખબર પહેલી વાર જોઈ આને ક્યાંથી ઓળખતો હું એલા ઈ અમારી નાની બેન છે હું કીધું અમારી નાની બેન છે સમજાવું તમને બેનું તમારા ગામમાં નહીં હોય નાની બેન જોઈ લેતો એવી રીતે આ તમારી નાની બેન છે હા મારા નાના નાની બેન આ આ એવડી તમારી નાની બેન છે હા હા તો મોટી કેવી રીતે સામી તો જથ્થામાં દે છે ને આપણે. મોટી ઘરે હોતી હોય ને મારા અત્યારે હા એને સાંજલો કરવો છે આમ કરવો પડે છે ને આ નાની એવડી તો મોટી તો આમ છે ક્યાં અટકી છે ને હા આમ મારા સાચા છો તમે તમે આને હાવ નાની ઉંમરે ઉપાડીએ વાહ હા ઓ ભગવાનના દર્શન કરવા આવી છે હમણાં લા વરસાદનું ને આ બધે વાદળા ને આમ તેમ થાય આમ ઘેરું વાતાવરણ રહ્યું છે આને બહુ બહાર નો કરતા ને કે નાની ઉંમરે ઘાટી પડી જાય ના ના એટલે તો જો અહીંયા મંડપ રાખ્યો છે નકર અત્યારે ઘાટી ઉપાડવા ક્યાં જાવી મંડપ રેખો બોલો પવન શૂટ આવે ને નાની ઉંમરે ઘાટી પડી જાય કોઈ ઉપાડે નહીં અમારા ગામમાં કંકુમાં હતા એ મરી ગયા અને આ ઘાટી પડી જાય તો ઉપાડો લઈ ક્યાં જાય એટલે મારે જો પડદા બાંધ્યા છે એક વાત કહું તમને જો ને મહારાજ આવ હાસુ કહી દો સાચું કયો તો આમ સારું આમ આમ દિલમાં છે એવું કહી દો મનની વાત કરી દો એમ હા ખોટું નહીં લાગે ને? એમાં ખોટું શું લગાડવું હોય તમારા બેન પણ એમ છે હો હા મહારાજ હા. ત્યાં તમને ખોટો એમ છે એમ નહીં આમ 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 એને ધીરેકથી કહી દો કે તમને કેમ છે આમ કેવી રીતના કહેશો હલો હલો હા ઉઈજો ઉઈજો એ દીકો એ ગુગુ એલા તું સવાર સુધી રાયડું નાખીશ તારો અવાજ બેસી જાય એમાં કઈ ફેર નહીં પડે હા. ઈ બેરી છે હે એવડો બધો દાગીનો ને પાછો બેરો એલા દાગીનો ગમે એવડો કાનના પડતા હોય તો બેરા જ કહેવાય ને એમની ભગવાને એટલો બધો માલ પકડ એવડી કઈ એક ઝીગડી નાખી દીધી તો હું વાંધો હતો એમ કહું ખાલી બેરી નથી તો? મૂંગી છે બેરી છે ભેગી મૂંગી હોય તો છે ભેગી કાલી છે બેરી છે મૂંગી છે
કાલી છે હા એક વાત કહું તમને જોની મહારાજ આ બહેનોને બદલે જે ભાઈ મોરાકત રહેતો હોય છે ને એના ઘરમાં જાય બોલો એનું કારણ શું બેરી મૂંગી ને કાલી બાઈ હોય ને એના જેવો કોઈ ભાગશાળી નથી તો એનું કાંઈ કારણ તો બતાવો કારણ જ ને કોઈથી બટવા ખાલી જ ન થાય હું એવું હોય બોલતી હોય તો માગે ને આન તેન બાથે ને આ ખાઈ કરતી રહેતા તો ઓલો ખાઈ પી લે બાકી આ બોલે ને આ તકલીફ છે બધી વારો નથી આવતો ઘેરે એમ નહીં આ કાલી છે મૂંગી છે બેરી છે મારે આને જય શ્રી કૃષ્ણ કેમ કરવા તમારે એના જેવું થવું પડે મહારાજ મારે એના જેવું નથી થવું મારે આ કપડા હમણાં જ લીધા ભાઈ આ બરોબર છે મારે કપડા બદલાવાની વાત નથી ને તમે પહેરીને આવો તો લાગો કેવા એનો બસ એવો લાગુ કેલો મહારાજ હા અમારી બેન છે મોંઘી બેરી હાલમાં આમ ભગવાન બતાવો કનૈયો અહીંયા બિરાજે છે એવું બતાવો અને કદાચ ભગવાનની કૃપા થાય અને કદાચ સાંભળતા અને બોલતા થઈ જાય તો આમ એક્શનમાં હા સમજાવો એક્શનમાં સમજાવો બેરા માણ સમજે હા હું એકવાર જોવા ગયો તો કોણ છે? તેરું હતું એટલે આમ હાલમાં સમજાવું ને ઓય ઓય આ ઝોન લગાવી એ મારતો નહીં નો સમજે તો શું કરવું મરાય નહીં ઓય તમને કઈ ખબર છે ના મહારાજ આ પિન્ટુ ની બે ની એક હરખા છે એક હરખી હાને હાર છે એલા હા એ તો બધા ઓળખીતા છે બધા મિત્ર છે એટલે કદાચ એમ નહીં તો ઈ જય શ્રી કૃષ્ણ કરે શું વાંધો એમ? ના ના પિન્ટુભાઈ નથી કરો નહીં ઓય અ અ અ એ સખા હા એમાં એને શું અમને એને અહીંયા બેઠા એને કોઈને ખબર ન પડી શું કહેવા માંગે છે તું આવો હેલો કીધું હા પણ કયો તલ વાટવા આવો 300 રૂપિયા બપોરનો રોટલો પણ એને કઈ તલ વાટતા નથી આવડતા લાગે તલ વાટવા માલ એવી છે મારે જેને ખેતી કામ કાંઈ આવડતું જ નથી નહીં તો હું આવડ્યા વાહિંદા કરે પાણી ભરે એવું બધું કરે આ વાહિંદા કરવા જાય જોરે તોડાવી ડોયા જાય ને બાબા તો આને મારે સમજાવી કેમ આમ તો મોંઘી ભાષામાં ભગવાનને બતાવી દો એટલે હમણાં સમજી જાય એમ? હા ફોટાની એવી શોખીન છે જરા કેમેરો ફોટો રાખશો ને ત્યાં જ જોહે જો એલા હા તો અમારે બેને નવીન નવીન બધા દર્શન કરાવે છે એમાં કન્ફ્યુઝ થઈ ગયા છે કા નવીન કાંઈ નથી હું એમાં આ મુંગટ છે હા. આ બંસી બંસી એટલે કૃષ્ણ કનૈયો એમાં ખબર પડી કૃષ્ણ કનૈયો વસી આમાં હું એમાં કઈ ખબર ન પડી એ ભગવાન છે કેવી રીતના જા મુંગટ હા મુંગટ છે આ બંસી હા બંસી કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો આ ગણપતિ બાપા પેલા ગણપતિ નું શું કામ છે અહીંયા પેલા કોણ હોય ગમે ઈ ગામમાં? ગણપતિ પેલા ગણપતિ હોય ઘરખૈયામાં હોય લગન એલા તારી વાત સાચી છે ગણપતિ હોય પણ અમારી બેન છે બરસાનાથી કનૈયાના દર્શન કરવા આવી તો કનૈયાના દર્શન કરાવો આ વીરાનો બીજો અવતાર છે ઓહ. શ્યામ દીવાની છે એમ કહો ને ખાટો ખાટો કેરીનો ફોરમ આવે હવા કોઈટમાં જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ આ તો નભાઈ બોલે હું હવે પેલા કનૈયાની કૃપા થઈ ગઈ એટલી વારમાં કૃપા થઈ ગઈ. કનૈયાની કૃપા ગાય ગા થાય આ 52 વર્ષે જભો નથી બદલતો ન્યા નો થાય